એ કંઈક ને કંઈક નવું સંશોધન કરતા હોય છે ત્યારે પોતાના ઘરે એક આંબાની અંદર લગભગ 14 પ્રકારની વેરાયટીની એમણે કેરીઓ એ બનાવી છે। તો આજે ઉકાભાઈ સાથે આપણે વાત કરીએ કે આ આંબાની અંદર કેટલા પ્રકારની કેરીઓ છે। હવે આ આંબાની અંદર 14 પ્રકારની કેરી છે। એમાં બધી જે લૂપ થતી જતી હતી, આપણે વર્ષો પહેલાં 100-200 વર્ષ પહેલાં જે જૂની જાતી હતી એ બધી જે લૂપ થાય છે એ જાતનું મને એવું થયું કે આનો એક સંગ્રહ થાય એવું હું કરું। એટલે એમાં આપણે દાડમીઓ છે, ગુલાબીઓ છે, સિંદોરીઓ છે, આવા જે જૂના જે આંબાની જાતું હતી મેં આમાં 14 પ્રકારની જાતું ચડાવી છે અને હાલમાં 14 પ્રકારની જાત છે। કેવડી મોટી કેરી થાય? એમાં અમુક 100 ગ્રામથી લઈને 2 કિલા લગીની કેરી થાય છે આની અંદર, એક ઝાડની અંદર। આવો તમને શોખ કેમ થયો? મને એવું થયું કે આ લૂપ થતી જાતું છે તો આવનારી પેઢી જોઈ શકે, એટલે મને એવું થયું કે આવું કંઈક નવું કરી આલ્બમ ટાઈપનું તો આવનારી પેઢી જોઈ શકે કે આમાં એટલી પહેલા વર્ષો પહેલા એવી જાતું હતી। આપણે મન કી બાતનો કાર્યક્રમ એમના જ ઘરે સાંભળ્યો છે અને આ મોટી જે કેરીઓ છે એ કેરીઓ પણ હવે આપણે ખાઈ। આ કેરીનું વજન લગભગ આ એક કેરીનું વજન 1 કિલો 100 ગ્રામ ને 113 ગ્રામ છે। આ એવી બીજી કેરી છે એનું પણ વજન એવડું છે। મન કી બાતના કાર્યક્રમ સાથે હવે કેરીનો કાર્યક્રમ આપણે કરીએ। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગામડાઓ સુધી પહોંચવાની વાત કરતા હોય અને ગામડાના ઉદાહરણો આપતા હોય ત્યારે આ એક ઉત્તમ ઉદાહરણ એ દીટલાનું છે। ઉકાભાઈ, હિંમત કાકા કેરી કાપો। કાપો, હાલો હું કાપું કે કાપે? કાપું। હા, વાહ, આજે બુથમાં મન કી બાતનો કાર્યક્રમ હતો અને મન કી બાતના કાર્યક્રમ પછી આ પ્રગતિશીલ ખેડૂતના ત્યાં આ કેરીનો પણ સરસ કાર્યક્રમ છે। આવડી સરસ એમની સિદ્ધિઓ છે તો ખરેખર અભિનંદન આપવા ઘટે। તું